આગળ વાત કરીશું બનાસકાંઠાના અંબાજી યાત્રાધામ ખાતે ભાદરવી પૂનમના મહામેળા બાદ પરંપરાગત પ્રક્ષાલન વિધિ યોજાઈ હતી। આ વિધિમાં માતાજીના દાગીના, સવારીઓ, આભૂષણો અને મંદિરની સંપૂર્ણ સફાઈ કરવામાં આવી હતી। આ સેવા દર વર્ષે અમદાવાદના સોની પરિવાર દ્વારા કરવામાં આવે છે, જેમાં દાગીનામાં સોનાની પૂતળી ઉમેરવાની પરંપરા પણ નિભાવાય છે। આ વર્ષે પ્રક્ષાલન વિધિ દરમિયાન વીઆઈપી અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે સામાન્ય ભક્તોને પ્રવેશ ન મળ્યો હતો। મુખ્યમંત્રીની ધર્મપત્ની હેતલબેન પટેલ અને પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ મંદિરે દર્શન માટે આવ્યા હતા। લક્ષ્મણદાસ મોતીલાલ તથા શ્રી પ્રસાદ મોતીલાલના વારસદારો પ્રક્ષાલન વિધિ આ વખતે પણ માતાની અસીમ કૃપાથી કરીએ છીએ। આ પ્રક્ષાલન વિધિ ઘણા વર્ષોથી ચાલતી આવી છે। જ્યારે રાજા હતા ભવનસિંહના ફાધર હરીશસિંહજી, જશવંતસિંહજી મહારાજના ફાધર હરીશસિંહજી મહારાજ હતા, ત્યારથી આ પ્રક્ષાલન વિધિની અમને ચાન્સ મળેલો। અમે સોનાના, ચાંદીના દરેક જાતના આભૂષણો અને દરેક જાતના રિપેરિંગ સોના ચાંદીના બધા અમે કરતા આવ્યા છીએ। આ પ્રક્ષાલન વિધિ એટલા માટે કરવામાં આવે છે કે ભાદરવી માસની જે પૂનમ હોય એ પૂનમ વખતે બહુ અતિશય સંખ્યામાં લોકો